અદાણી પબ્લિક સ્કૂલે ધોરણ 10 અને 12માં હાંસલ કર્યું 100% પરિણામ। ધોરણ 10 અને 12ના કોમર્સના વિદ્યાર્થીઓએ હાંસલ કર્યું સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન। અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રાએ એકવાર ફરી CBSE ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાઓમાં 100% પરિણામ મેળવીને શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે। શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 10 અને 12 બંનેના તમામ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે, જે શાળાને કચ્છ જિલ્લાની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થાઓમાંની એક બનાવે છે। ધોરણ 12ના પરિણામમાં કોમર્સ અને સાયન્સ બંને પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। ધોરણ 12ના કોમર્સ પ્રવાહમાં નિધિ ગણાત્રાએ 500માંથી 486 માર્ક્સ મેળવી સમગ્ર મુન્દ્રા તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે ધોરણ 10ની વિદ્યાર્થીની નિત્યા પંડ્યાએ 500માંથી 491 માર્ક્સ મેળવી સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। શાળાએ ફરીથી 100% પાસિંગ રેટ પ્રાપ્ત કર્યો છે। સાયન્સ પ્રવાહમાં ઉત્સવ ગણાત્રાએ 500માંથી 478 સ્કોર પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। ઉપરાંત સારસ્વત અથર્વ અને તનય ચોથાણીએ ઇન્ફોર્મેટિક પ્રેક્ટિસ વિષયમાં સંપૂર્ણ 100% સ્કોર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે। ધોરણ 12માં કુલ 10 વિદ્યાર્થીઓએ 90%થી વધુ માર્ક્સ મેળવ્યા છે અને ધોરણ 12નો સાર્વત્રિક સરેરાશ સ્કોર 75.5% રહ્યો છે। આ ઉપરાંત ધોરણ 10માં હેત પટેલે 500માંથી 489 અને જયવીરસિંહ પરમારે 500માંથી 486 માર્ક્સ મેળવી ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે। વિષયવાર સંપૂર્ણ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓમાં જલજ વોરા, નિત્યા પંડ્યા અને PS સાર્તકી મોહંતી તેમજ નિત્યા પંડ્યા, અરિહંત N, PS સાર્તકી મોહંતી અને હરનિશ વસાણી શામેલ છે। ધોરણ 10માં કુલ 46 વિદ્યાર્થીઓએ 90%થી વધુ માર્ક્સ મેળવ્યા છે અને શાળાનો સાર્વત્રિક સરેરાશ સ્કોર 81.6% રહ્યો છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ છે। અદાણી ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રા વર્ષ 2001થી શરૂ થઈ અને તે મુન્દ્રાની પહેલી CBSE માન્યતા ધરાવતી શાળા છે। આજે આ શાળા નર્સરીથી ધોરણ 12 સુધીના 2300થી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડી રહી છે। શાળા એવી માન્યતા ધરાવે છે કે શિક્ષણ એ પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે અને એ શૈક્ષણિક કસોટી સાથે મૂલ્ય આધારિત શિક્ષણનું સંયોજન કરે છે। અદાણી પબ્લિક સ્કૂલની ખાસિયતોમાં સ્માર્ટ ક્લાસરૂમ્સ, અટલ ટિંકરિંગ લેબ, ડિજિટલ લર્નિંગ ટૂલ્સ અને સમાવિષ્ટ શિક્ષણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે। શાળામાં માત્ર પાઠ્યક્રમ સુધી સીમિત ન રહી રમતગમત, જીવન કૌશલ્ય, નૈતિક શિક્ષણ અને સમાજ સેવા જેવી હોલિસ્ટિક વેલ્યુ પર પણ ભાર મૂકવામાં આવે છે। વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શનને વધાવતા અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ જી અદાણી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વસંત ગઢવી, ડિરેક્ટર એજ્યુકેશન શ્રી જ્યોર્જ થોમસ, ચીફ એકેડેમિક ઓફિસર ડૉ. કવિતા નાગપાલ, APSEZના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહ, અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રાના ડિરેક્ટર શ્રીમતી અમી શાહ તેમજ શાળાના વાઇસ પ્રિન્સિપલ ડૉ. રેણુ પાટીદારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે શાળાના પ્રિન્સિપલ શ્રી હેમંત કુમાર શર્માએ જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન એ વિદ્યાર્થીઓની મહેનત, માતા પિતાનું સતત સમર્થન અને અમારા શિક્ષકોની નિષ્ઠાનું પરિણામ છે। આ 100% પરિણામ શાળાના એ મિશનને પ્રતિબંધિત કરે છે કે દરેક વિદ્યાર્થીને જીવનમાં સફળ થવા યોગ્ય ગુણવત્તાપૂર્વક શિક્ષણ આપવામાં આવે। અદાણી પબ્લિક સ્કૂલ મુન્દ્રા સતત શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરી રહી છે અને ભવિષ્યના લીડર્સ ઘડવાની દિશામાં મજબૂત પાયો બની રહી છે।